તને શું લાગ્યું જ્યારે આપણે હોસ્પિટલ જતા હતા ત્યારે હું મોબાઈલમાં ટાઈમ પાસ કરતો હતો? સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ એ ડેન્જરસ છે. એનાથી થાક લાગે છે, કોન્સન્ટ્રેશન ઓછું થાય છે અને પેટમાં ગડબડ થવાની શક્યતા રહે છે. આઈ સી. એટલે તું ઓનલાઈન પેમેન્ટ કશ્યપના નામે કરવા માટે કોડ જનરેટ કરી રહ્યો હતો? યસ, કારણ કે આપણો રાશન કાર્ડ અને આપણા આધાર કાર્ડ બધા જ કશ્યપ અને રેણુકાના નામે છે. પણ આ ડિજિટલ યુગ છે મેડમ. જો આપણે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે આનાકાની કરી હોત ને તો હોસ્પિટલમાં ડોક્ટર્સ અને એના આસિસ્ટન્ટને આપણી પર ડાઉટ ગયો હોત કે આપણે રેણુકા અને કશ્યપ નથી. એટીટ્યુડ હોય એનો વાંધો નહીં, પણ એટીટ્યુડ પોઝિટિવ ઇફેક્ટ કરવો જોઈએ. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આઈ ડોન્ટ નો કે સ્ત્રીઓ કેવી રીતે આ મંગળસૂત્રને કેરી કરે છે. મને તો કલાકમાં જ ઇરિટેશન થવા લાગ્યું. સ્ત્રીઓ મોટા મોટા કામ આમ ચપટી વગાડતા કરી નાખે છે અને આ પણ એમાંનું જ એક કામ છે. તો રિસ્પેક્ટ. બાય ધ વે, ડોક્ટર સમીર વિશે તારું શું કહેવું છે? ડોક્ટર સમીર જે રીતે પ્રશ્ન પૂછતો હતો ને એ રીતે મને ઇન્ટેલિજન્ટ લાગ્યું. શાર્પ છે અને સામેવાળાને કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરતો હોય. રાઈટ. પણ સ્ત્રીઓના બાબતમાં મને વિકૃત લાગ્યું. એણે મને ટચ કરી હતી. વોટ? નો નો, ટેન્શન લેવાની વાત નથી. એવું કાંઈ નથી થયું. પણ જો આ મિશન ના હોત ને, ઘણાવ બન્યું હોત, તો ત્યાં ને ત્યાં એના હાથ તોડી નાખ્યા હોત. ગુડ. આપણા માટે અત્યારે ટોપ પ્રાયોરિટી મિશન હોવું જોઈએ. એક્સાઇટ થઈને એવું કોઈ પગલું નથી ભરવાનું જેની અસર આપણા મિશન પર થાય. બાકી એનું શું કરવું ને એ આપણે પછી જોઈ લઈશું. તું જ્યારે બહાર હતો ત્યારે હોસ્પિટલમાં કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી થતી હોય લાગ્યું? હા, એ મારી એક રૂમ હતી. મને એમાં કંઈક ગડબડ લાગી. હું ત્યાં તપાસ કરવા જતો હતો અને ત્યાં નિકુંજ આવી ગયો. પછી હું તરત જ રેસ્ટ રૂમમાં જતો રહ્યો. ત્યાં મને એક વોર્ડ બોય દેખાયો. મેં એને પૂછ્યું કે પેલા રૂમમાં કોઈ પેશન્ટ છે? તો એને કહ્યું કે ના, એ તો સ્ટોર રૂમ છે. પણ છતાં મને ડાઉટ હતો એટલે હું એ રૂમની પાછળના ભાગે ગયો. ત્યાં એક બારી હતી, એના ઉપર આડા લાકડા મારેલા હતા. મેં લાકડાની ફાળમાંથી જોયું તો મને અમુક ઇક્વિપમેન્ટ્સ પડેલા દેખાયા. આનાથી એક વાત તો નક્કી છે કે ફક્ત સ્ટોર રૂમ નથી. અત્યારે મિસ્ટર નાયક? નો, સર આવવાના હોય તો ઇન્ફોર્મ કરી દે. હેલો. હેલો ડોક્ટર. પ્લીઝ કમ. તમે અત્યારે અહીં? મિસિસ રેણુકા, તમને તમારા હસબન્ડને જણાવ્યું નહીં? શું? હાય ડોક્ટર સમીર, વેલકમ. હેલો. હેલો મિસ્ટર કશ્યપ. મિસ્ટર કશ્યપ, તમે તમારી વાઈફને જણાવ્યું નહીં?
કે હું તમારી સામેની જ સોસાયટીમાં રહું છું?